ચાલો હવે જોઈએ આગળ। ત્યાર પછી આપેલું છે વિભાગ સી। તો વિભાગ સીમાં ભાષા કસોટીની અંદર આપણને અહીંયા નિર્દેશ છે કે આ વિભાગમાં 4 ફકરા છે। દરેક ફકરા પર 5 પ્રશ્ન છે। દરેક ફકરાને સાવચેતીથી વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા। દરેક પ્રશ્ન માટે 4 સંભવિત ઉત્તર આપેલા છે, જેના ક્રમાંક A, B, C અને D છે। આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે। સાચા ઉત્તરનું ચયન કરી પોતાના ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરવો। સૂચના આપેલી છે કે આ ભાષા કસોટીમાં શું હશે, આપણને આ જે વિભાગ છે વિભાગ સી એની અંદર 4 ફકરા આપ્યા છે અને દરેક ફકરાની અંદર કેટલા છે 5 પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબ આપણે વિકલ્પો ABCD માંથી ગોતવાના છે, બરોબર। સૌથી પહેલા પહેલો ફકરો આપેલો છે, ફકરા આપણે વાંચવાના છે, બરોબર, અને પછી ફકરાના જે પ્રશ્નો પૂછેલા છે આના જવાબ લખવાના છે, બરોબર। સરળ છે એકદમ કે આ પહેલો ફકરો છે કે કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય આપણે ફક્ત તેના બહારી દેખાવથી નથી કરી શકતા। બહારી રૂપરંગ હંમેશા ભ્રામક હોય છે। એકવાર જોઈ લેવાથી કોઈ પણ વ્યક્તિના સદગુણ અથવા વિશેષતાઓ જાણવી મુશ્કેલ હોય છે। કોઈ વાર આપણે કોઈ પણ વ્યક્તિની તરફ તેના બહારી રૂપરંગથી આકર્ષિત થઈ જઈએ છીએ, પરંતુ પાછળથી અનુભવ કરીએ છીએ કે આપણે તેને ખોટા સમજ્યા। બહારથી અનેક વસ્તુઓ આકર્ષક લાગે છે, પરંતુ હંમેશા વસ્તુઓ એવી નથી હોતી જેવી દેખાય છે। આપણે કોઈ પણ વ્યક્તિ આ વસ્તુના વાસ્તવિક સ્વભાવને જાણવું જોઈએ। પ્રશ્ન આપેલો છે 61મો। હવે એ આપણે જે ફકરો વાંચ્યા એના પરથી આના જવાબ લખવાના છે કે બહારી રૂપરંગ હંમેશા ખાલી જગ્યા A ભ્રામક હોય છે, B મજબૂત હોય છે, C સ્પષ્ટ હોય છે કે સત્ય હોય છે। તો આપણે ફકરો વાંચ્યા હતા, બરોબર, એની અંદર જ આવ્યું હતું બહારી રૂપરંગ હંમેશા ભ્રામક હોય છે, બરોબર। એટલે આની અંદર આવશે વિકલ્પ A ભ્રામક। 61નો જવાબ એ થશે। ત્યાર પછી 62મો પ્રશ્ન, એક જ નજરમાં શું જાણવું મુશ્કેલ હોય છે? તો કોઈના સદગુણ, વિકલ્પ C એ થશે આનો જવાબ। આગળ 63મો, બહુધા આપણે કોઈ વ્યક્તિના ખાલી જગ્યાથી આકૃષ્ટ થઈ જઈએ છીએ। કોઈ વ્યક્તિના બહારી રૂપરંગથી આકૃષ્ટ થઈ જઈએ છીએ, બરોબર। આપણે ફકરો વાંચ્યો તો એની અંદર આ બધું આવ્યું હતું। 64મો પ્રશ્ન છે આકર્ષક ખાલી જગ્યાનો સમાનાર્થી નથી। આ ખાસ ધ્યાન રાખજો, સમાનાર્થી છે એવું નથી કીધું, નથી, બરોબર। સુંદર તો એ સમાનાર્થી છે, દેખાવડું એ પણ સમાનાર્થી છે, પ્રિય અને આ બેડોળ, તો બેડોળ જે છે એ સમાનાર્થી નથી, બરોબર, આકર્ષકનું, એટલે વિકલ્પ D આવશે 64માં। ત્યાર પછી 65મો પ્રશ્ન છે વાસ્તવિક ખાલી જગ્યા શબ્દ છે। તો જે વાસ્તવિક છે એ ક્રિયા કે સંજ્ઞા કે એવું નહીં, પણ શું છે વિશેષણ, એટલે 65માં આવશે C વિશેષણ। ત્યાર પછી હવે ફકરો બીજો છે, જેમ આપણે પહેલા ફકરામાં વાંચ્યું એ જ રીતે આ બીજો ફકરો વાંચવાનો છે, બરોબર, અને પછી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરોબર। તો પ્રશ્ન 66મો, જ્વાળામુખી વિશે શું સત્ય નથી, એટલે શું સાચું નથી? તો તમે ફકરો આ જે છે એ વાંચશો, બરોબર, એટલે ખબર હશે કે એની અંદર શું આવશે, એ આવશે કે ભયંકર જંગલી દાવાનળ આગ જેવો છે એ સાચું નથી, ખોટું છે એ। આગળ 67મો, કે જ્યારે કોઈ જ્વાળામુખીનો વિસ્ફોટ હોય છે તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એને કહેવાય છે સક્રિય, C આવશે 67માં। ત્યાર પછી આગળ આ ફકરો વાંચવાનો છે અને પછી જવાબ લખવાના છે, બરોબર। તમારે પર્વતથી નીચે વહેતો લાવા ખાલી જગ્યા અવસ્થામાં હોય છે, તો કે દ્રવ્ય અવસ્થામાં હોય, વિકલ્પ B। ત્યાર પછીનો પ્રશ્ન 69મો, શાંતનો વિરોધી શબ્દ અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા આ શબ્દ આપેલો છે કે આ ફકરાની અંદર શાંતનો વિરોધી શબ્દ કયો છે? તો સક્રિય આવશે, બરોબર। આગળ સક્રિય શબ્દ ફકરામાં આપેલો છે, એટલે 70મો પ્રશ્ન કે ફકરામાં ઉપયુક્ત સહિતનો અર્થ ખાલી જગ્યા છે, કે આ સહિતનો અર્થ અહીંયા ફકરામાં શું છે? તો વિકલ્પ A ની સાથે આવો થશે, બરોબર। આગળ વધવી, ફકરા નંબર 3 આપેલો છે, બરોબર। ફકરા નંબર 3 પણ આપણે વાંચવાનું છે અને પછી એના પ્રશ્નો જે છે એના જવાબ લખવાના છે। 71મો પ્રશ્ન છે,
કે આપણે ખાલી જગ્યા જેવા કામ કરતાં કરતાં કંટાળી જઈએ છીએ. તો આ જો આ ફકરા છે એ વાંચીને જવાબ લખવા એકદમ સરળ છે, બરાબર. શાંતિથી ફકરા વાંચવાના, બરાબર. ઉતાવળમાં નહીં વાંચી નાખવાના, સમજવાના, વાંચવાના અને પછી પ્રશ્નો જોવાના. કે આપણે ખાલી જગ્યા જેવા કામ કરતાં કરતાં કંટાળી જઈએ છીએ. તો કે સમાન અને સરખા કામ, એક સરખું કામ ઘડીએ વળી કરો તો કંટાળી જાવ એમ. આગળ 72માં છે કંઈક મનોરંજન કર્યા પછી આપણે પોતાનું કામ ખાલી જગ્યા કરી શકીએ છીએ. પુનઃ આરંભ, વિકલ્પ ડી. આગળ ત્યાર પછીનો 73મો પ્રશ્ન, હસવું આપણને ખાલી જગ્યા દૂર કરવામાં મદદ કરે છે. બિનજરૂરી માનસિક તાણ, બરોબર, વિકલ્પ બી. ત્યાર પછી 74મો પ્રશ્ન, પુનઃ આરંભનો અર્થ ખાલી જગ્યા છે. પાછું લેવું, ફરીથી શરૂ કરવું, સમાપ્ત કરવું કે રોકી લેવું. તો વિકલ્પ બી, ફરીથી શરૂ કરવું એને કહેવાય પુનઃ આરંભ. પુનઃ એટલે ફરીથી, આરંભ એટલે શરૂ કરવું. ત્યાર પછી 75મો પ્રશ્ન, ક્ષમતા ખાલી જગ્યાનો વિરોધાર્થી છે, બરોબર, વિરોધાર્થી છે ક્ષમતા. તો અક્ષમતા, વિકલ્પ સી જે છે એ આવશે. ક્ષમતા એ અક્ષમતાનો વિરોધાર્થી છે. 75માં સી આવશે. ત્યાર પછી ફકરા નંબર 4 છે જે લાલ બહાદુર શાસ્ત્રી વિશે છે, બરોબર. શું આપેલું છે વાંચવી કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના દ્વિતીય પ્રધાનમંત્રી હતા. દ્વિતીય મતલબ બીજા. તેમની ભારતના શ્રેષ્ઠ રાજનેતાઓમાં ગણતરી થાય છે, પરંતુ તેમના પ્રારંભિક જીવન વિશે લોકો ખૂબ જ ઓછું જાણે છે. તેમણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે પોતાના જીવનમાં અનેક વિષમ પરિસ્થિતિની વિરુદ્ધ સંઘર્ષ કર્યું. અભ્યાસ પૂરું કર્યા પછી તેમણે કોઈ નોકરી નહોતી કરી. તેઓ સ્વાધીનતા આંદોલનમાં જોડાવા માંગતા હતા. જોતજોતમાં તેઓ એક જનનેતા બની ગયા. તેઓ 1964માં ભારતના પ્રધાનમંત્રી બન્યા. કેટલામાં હતા? બીજા. તેઓ ખૂબ જ મહેનતી વ્યક્તિ હતા અને દરરોજ એટલે કે પ્રતિદિન દરરોજ ઓછામાં ઓછા 18 કલાક કામ કરતા હતા, બરોબર. લાલ બહાદુર શાસ્ત્રી જે આપણા ભારતના કેટલામાં છે? બીજા પ્રધાનમંત્રી હતા. ક્યારે બન્યા હતા? કઈ સાલમાં? 1964માં. એ 18 કલાક કામ કરતા હતા એક દિવસમાં, ઓછામાં ઓછી, પાછું વધુ નથી કીધું, ઓછામાં ઓછા 18 કલાક કામ કરતા હતા. આગળ એના પ્રશ્નો જોઈએ આપણે. 76મો પ્રશ્ન કે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના ખાલી જગ્યા પ્રધાનમંત્રી હતા. તો આપણે જોયું કેટલા હતા? દ્વિતીય, બીજા પ્રધાનમંત્રી હતા. આગળ તેમણે પોતાના જીવનમાં અનેક વિષમ પરિસ્થિતિ ખાલી જગ્યા સંઘર્ષ કર્યું હતું. તો વિષમ પરિસ્થિતિની વિરુદ્ધ સંઘર્ષ કર્યું હતું એટલે 77માં બી આવશે, વિકલ્પ બી. 78 તેઓ ખાલી જગ્યા નેતા બની ગયા હતા. તો તેઓ જન નેતા બની ગયા હતા. જન એટલે લોકોના નેતા બની ગયા હતા, વિકલ્પ ડી. આગળ 79મો પ્રશ્ન, બની ગયા ક્રિયાનું ખાલી જગ્યા કાળ છે. આ શબ્દ બની ગયા હતા આવું આવ્યું ને અંદર, બરોબર. આ આપણા ફકરામાં આવ્યું કે તેઓ જન નેતા બની ગયા હતા, આવો શબ્દ આવ્યો. જુઓ, જન નેતા બની ગયા હતા. ભૂતકાળની વાત થાય છે એટલે કયું આવશે? અહીંયા ભૂતકાળ આવશે, બરોબર. તો અહીંયા આવશે ભૂતકાળ, વિકલ્પ બી. 79માં બી. ત્યાર પછી આગળ 80, પૂરું કરવું ખાલી જગ્યાનું સમાનાર્થી છે. તો પૂરું કરવું એટલે કે સમાપ્ત કરવું, વિકલ્પ સી. એટલે 80માં સી આવશે.